જીજે તું તો દેવો ભીરે તો દેને હું વા ચા મૂકી દે રોજ રોજ ચા પીવું જરૂરી છે ટાઈમે જઈને ચા તો પીવું ચા પીને જે સારું રહેતું હા તું ચા મૂક તો હું તૈયાર થઈ શેર કરજો જી શેર લાગે છે તમે નાખો આહા કોને બતાવ કેરી હો તમે એવું હાટો નોકરી જેલે કોકને બતાવવું પડે તો કાઢવું જરૂરી છે આ બૈરું શીખર ચોથી મળી મનારી દોરે કાઢી નાખો એની અરે મુકુડો 1900 રૂપિયા નું તા બાપો ચાન બા કશું પીવડાવું નહીં ઉતરા નોકરીઓ આવી તો ડગેલ તો નોકરી મોકલવાના હોતા છે ઓવા તમે લખવાનું કોઈ ખબર પડી તો મને હાલો અરે રોજ રોજ નાટક કરો મારે આજે એમના ભાઈને જ પૂછવું પડશે રોનકભાઈ હા શું કહો ભાભી કયા તમારું કોમ આયો તાર ભાઈનું કોઈ જોનો તમે લફલું બફલું કશું નહીં તું એને ભૂલી ગાય જે હા એમનું હોય સાચું કહો તાર ભાઈની તમને ખબર હે કોઈ હા કશું ખબર નહીં મારા ભાઈની સોગન તાર ભાઈની સોગન મારા ભાઈની સોગન એક વખતની 10 વખત કહું પણ મને કશું ખબર નહીં હારજો ખબર પડી ને એટલે તમારે બેડા ખલ્લા થઈ ગયા આ જમીન કાટકાચી કરી મારા જમીન આ બાજુ ઓછી પર હોત પેલી બાજુ મારા ભાવ કરીને ડેલિકેટના બધા લઈ જ લેવી પડશે ડેલિકેટના જોવા દે મને ઘરે જ નહીં ઘર બની આલે કોઈ આ બાજુ આવતા નહીં એ ડેલિકેટ લે આ બાજુ આવો ને લે ઘર બની આલે પછી તમે આવતા નહીં આ બાજુ ઓવા બહુ કોમ બાદ પૈસા વાળા થઈ ગયા હોય યાદ જલ્દી આવો આ રોડ બનાવી દેવો એક ગાડી આખો થાય ને મારી તમારે સિરા મારી જમીન થોડી તમારી છે આપણું ટ્રેક્ટર જ મોકલી દઉં હોજે બોલો સરપંચ હા ઘર બની એટલે કોઈ તરત આ બાજુ આવતા નહીં ના થોડું કોમ હતું એટલે વાત કરવા બોલાયો તો મારા આટલી જમીન ઓછી પર હોય હા સાત પૈસા છે એવું લઈ લેવી સારી વાલી જ લઈ લો ને આપડે વાડી આવી દે હો વાત કરીએ તો આપણે બીજું કરીએ સારો ભાવ થાય લઈ લે આખું વાડી ચાલો એ અરે ભાઈ આ જમીન બમીન લેવાની દઉં લે છોકરા તો બીજી નહીં તમારે આ પેલી બાજુ હાથે હતી ને હું વાત કરો આટલું તો આજ નથી મારા ઓછું પડે થોડું એવું હોય એ બહુ આખું પડી જાય મારે તો હારી લેવી છે હા ઘર નજીક કહેવાય સારું રહે ને નહીં વેચવી નહીં ઈચ્છા સરપંચે જમીન બધું ઘણું બધું કરી નાખ્યું હવે શું તમારે જમીન કરવી છે કરી તો નાખી પણ હજુ મને ઓછું પડે ઓછું પડે તો હજુ બીજું કરી નાખો કોક બીજું ગ્રાન્ટો ફાડી આ પોચોરામાં લાયા પછી આગળ ના લાવો તો ભાઈ મારા છોકરાઓ ખાય ભેગું કરી આલું પડે તારા છોકરાને છોકરા ખાખા બગા ગામની ગાડો હા ગાળ નહીં ખરાવી અરે હારી ભાઈ તો ના પાડવું કરશું તો લે આવી જમીન મંગાવી તો વાત કરીએ તો વાત કરી જોઈએ ત્યારે ને હાલ દેતો હવે ઘરના હવે સારું રહે શું કેવું જમીન દેખાવ હા તો મારે શું કરવું ખબર હા જેવી આ જમીન આવી જાય ને તો વહી લીપ મેલાવું લીપ મેલાવી પછી સ્વિમિંગ પુલ બનાવું અને છોકરો મારો ડાયરેક્ટ નહેરમાં લીપ મેલાવી હા નહેરમાં મેલાવું બરોબર ચાલો અને હું એકાદ સ્વિમિંગ પુલ બનાવો ચાલો પેલા જમીન વાળાને બોલાવજો તમે તો મારું તો અહીં પાય પેલા ઘરે આટલે લીપ મેલાવજો બા તમારું તો પછી સેટિંગ કરે પેલા મારું સેટિંગ કરો ને જમીનનું જમીન પેલા વાત કરીએ તા ફોન કરીને બોલાવો મગાજી છોકરાને તો વાત કરીએ તો મગાજી જોડે જશે એવું અરે ફોન કરીને બોલાવો બધી અરે ફોન કરું હેલો લાલિયા હું દુકાને આવું તું દુકાને જ છે ને તું એ આવ્યો અમે દુકાને આવીએ તું દુકાને ક્યાં છો એટલે કે પૈસા લઈ આપણે બોલું આજે લઈ લઈએ ને ઘરે તમારે પડે છે
પૈસા તો પરા જ નહીં. આ બેઠો કે યાર લાલ્યો તો આઈને બેઠો. હા હવે લાલા ના 8 લાખ કીધા નહીં યાર 4 લાખ માં દીપો હતી. એ જલ્દી 7 લાખ આવે તો જો 4 લાખ માં ના પોવાય છે. જમીન નો સોદાની વાત હતી બોલો છો તો. અલે ભાઈ તાર જમીન વેપાર ત્યારે શું કર્યું કે માર કાકાને પૂછીને પછી કહું તમને. તાર કાકાને પૂછી લે, હાલત ફોન કરીને પૂછી લેજે, મારે લેવી યાર. હું પૂછી લઉં. ફોન કરીને પૂછી લેજે. જો પૈસા લઈને જ આવ્યો બોનવાલા તને. તાવ નક્કી કઈ આપણે બોનવાલા. હેલો હા કહું આપણે જમીન વિકવાની હતી સરપંચ ને આયા હા ઓહો ચમ હારું હેલો પૈસા લઈ જ લઈ મારે સરપંચ લઈ લીધું શું બોનવાલ દો ભાવ તાલ તો નક્કી કરવો પડે ને. તાર ભાવ ભાવ 7 લાખ કીધા 7 લાખ ઓહો પણ યાર બોનવાલ તો હાથમાં તો નહીં પુખાયો. એક કામ કરો સરપંચ છેલ્લા હારા સોમાલ દેડો 700 હારા સો ફાઈન હા હારા સો ફાઈનલ તો એનથી ઓછા ના થાય ના ના બરોબર આપણે હાવ કોઈ ગરીબ મારી નહીં નાખવો. જો આ લાખ રૂપિયા બોનો તારે પકડો બરાબર અને બીજા દસ્તાવેજો પર હા વાંધો નહીં એ તો અમે જે ડેલ કરી હતા આપણે હા હો અત્યારે પપ્પા કહી મોસાઈ દીધું ને હા. આ મોસાઈ તલાકની ભેગા થતા ગયા ને. હું કહું હું નોકરી આડું કરો કેમ આજ વેલા? વેલો ના જઈએ કોઈ આજે વળી મેનેજર તમારે તો 12 વાગ્યાનો ટાઈમ હોય. મેનેજર નો ફોન આવ્યો હતો કે આજ વહેલા આવજો થોડું કોમ વધારે હતું ઊભા થજો. એટલે હું ઉભો કરી દીધો. આ સેટિંગ કાલ ના નતું પાડી. કાલ ના પાડી થી સેટિંગ કેમ કરી પાઉં? પણ હું હો સેટિંગ માં તમે કોઈ નડાવા ના આમ કાઢો. હા હું અવાજ નહીં કોણ ના કાઢો. હા આમ રાખીને દેવાનું. આ ટીમ રાખીને જવું અને હોજે આજ મોડું થાવ કેમ હું કામ હોય? આજ કોમ વધારે કીધું જ કરું તો બાપા ચીવી બૈરી આલી વેમ ન વેમ નરું વેમિલી હ એક જાતનું આ તો જોવું હોય એટલે જાય જો હા. રોનકભાઈ બોલો રોનકભાઈ હેડો તો ભાઈ બે દાડે વેલા જાય એટલે આપણે જોવા જઈએ. જવાય ને એ પછી થોડા બોલશે તો મને ના હેડો હું નહીં. ઉભા રહો મારે હું શર્ટ બદલતા આવું એ હા. ફોન કરી દઉં હલો હવે કોઈ હું કિંજલ ચોકે આવું તો કિંજલ ચોકે આવી જા કોઈ ખબર ના પડે ભાઈ હો જો જો તારા ભાઈએ કોકને ફોન કરે જો. હેડો હેડો હેડો. જઈએ પાછળ પણ આપણે મોટું ખુલ્લું છે ને દેખાશે એટલે આપણે બધું પડશે જો ભાભી પેલો ભાઈ ઉભો તો વાહ પેલો કોકની રાહ જો લાગે વાહ પેલા રહ્યા જો. કોકની રાજુ આપણે અહીંયા જ ઉભા રહીએ. તમારી વાત સાચી ફોન કરવા દે કેટલી વાર લગાડી આટલી બધી વાર હતી છે તારું ફોને ઉઠાવતો ચાલ આવશે યાર હા યાર આટલી બધી વારો મોડું થઈ ગયું બૈરું જીવતા ભાભી જીવતા મોડું થઈ ગયું તો મૂકશે નહીં હાલે યાર હું જઉં જાણ હા વધુ રોનકભાઈ જલ્દી ચાલો.
મસ્ત લાગે યાર બેઠેલું મસ્ત હા આ બાઈક કોઈ વાત પડી હોય ચાવી લઈ જાય આજ તમારા ભાઈની પતારી ફેરવી નાખવાની છે. અને ઘરે જઈને ફરવા અને આ મજા પડી પડશે પેલા રહ્યા જો તમારા ભાઈ. પેલા રહ્યા જો. રોનકભાઈ અહીં ઉભા રહો, હેડો ઘડીક જોઈએ પછી ઘેર જઈને વસોડીએ એમ. બે આપણો બે અને આપણે હવાની યાર કાળજી રાખવી પડશે કેમ કે મારા ભાઈનું નહીં હારવી તમને મને બૈરાને એટલી બધી બીક લાગે. બીક રાખવી પડે યાર બહેરા જવા દે પેલા ખબર આપણે થઈ ગયો થોડી બધી જોન બાપાને બગીચો ફરવા માંડ્યા ભાભી જો જો બાપે નોકરી કરે કંઈ દો વહેલા વહેલા રોનકભાઈ મારા ભાઈને ફોન કરો. જો હાલો હા બોલો ભાઈ હાલ ઘેર આય. હા આવું હાલો ચાલો તારા ભાઈ શું ટાઈમ થયો આપણે બહુ મોડું થયા ભાઈ ભાઈ તો ભાઈ માઈ નાખશે બહુ મોડું થયા આપણે ડાયરેક્ટ ભાઈ ખને તો અમે મોડું આ તો તારા ભાઈના પાદ આ તો મારે આની નામ ભેલું. હવે તમારા ભાઈ આ કઈ છે ખબર નહીં કેટલા વાગ્યા રોનકભાઈ જોજો તારા ભાઈના આપણા ટાઈમ છે. હવે આવવાનો ટાઈમ થઈ ગયો 8 વાગી જાય ક્યાં? હજી તમારા ભાઈ કેમ ના આપણે પાછો ફોન કરીએ હવે એ બોલ આય ભાઈ હા બોલ આવો મેમ કેવું છે મેમ શાંતિ શાંતિ છે ને ગોદડું લઈને આવાય અમાર બુનને તકલીફ પડે ખબર નહીં પડતી હા જાઓ તમે પણ પાણી પીવો પાણી પીવું જ પડશે તાણ હવે લ્યો લોટામાં હતો ખરું ને ભગતજી જો તા બોલ એમના માટે જ બોલાય તને કે બે ઘડી કાલે જ આવશે. એવું એમ આભાર જતા બોલ કંટાળા તો કોમ એટલું બધું હતું ને બોલ કંપની બહુ જ કોમ હતું આ તો તો જતા તમે નોકરી જતા મોહણીયમ જતો બેહો તમાર કોમ હા લે અને એમાં છે ને હાલ જ આયા. હા ભૈયા બોલો ને બોલો તમે અરે હારે વહેલી પણ નોકરી કરો એવું લાગે ને વહેલા જાવ વહેલા પાછા આવો હો અમુક ટાઈમે કોમ વધારો ને એટલે બોલાવી દે વેલા કોમે તમારા કોમ જ વધી જ ગયેલો લાગે ભાઈ તારી પથારી ફરી હતી યાર એ તો ભાઈ તને ખબર પડશે પૂંચમ મારે બોલાયો હજર આ રોનકભાઈને પૂછી જો. શું હતું ભાઈ ભાઈ હતું એમાં એવું હા કે ભાઈ હવાનું નોકરીનું કહીએ ને વહેલા જાય ને રાતે મોડા આવે એવું એમ અને જાય ફરવા નોકરીનો ટાઈમ ઓવર હશે એટલે વહેલા જતા ના. બોલાવતા છે એ બધું તને ભાભી કે આખી અડધી ગઈ એવું એમ? તો તમે કયો તો શું હતો ના ના ભાભી કે હું નહીં કહું. રોનકભાઈ તમે કહો. એમાં એવું ના મન હા બોલો કે બોલો ભાઈનું હોય લફડું ને ભાભી મને અંગાર લઈ જઈને ફાડી ગયા ફરવા આવશે. ના લે એ હગા આ વાત ખોટી જ છે હું નોકરી પર તો મારા સાહેબને વાત કરો ફોન કરો તમે મારો ફોન છે સાચું છે ને તો સાચું જ રહેવાનું જુઠ્ઠું રહેવાનું તું માનતો નહીં અમે રૂબરૂ જોયો તને ભાભીને બેરે તને ભાઈ મારે એવું જ નહીં તો મારે છૂટું લેવું આમાં. આ બધી વાત યાર બહુ અલગ છે તમારા ગામના સરપંચ હા ને હા સરપંચ ને ડેલિકેટ ને બેન બોલાવો હળો ફોન કરું હું હા ફોન કરો બોલાવો તમને ફોન કરી આવું રહ્યા રહેજો ને. લ્યો કહી દો ઉભા રહ્યો હલો હા બોલો કોણ સરપંચ કેટલા હતા કે ઘરે હુર્યો હું તો હા આવજો તા અમારા બુનના ઘરે થોડું કોમ હતું જય ગુંજવાણી આવો ના આ ભાવેશજી ના ઘરે કે પાવડે શું કરા તારે આવો તો ડેલિકેટ ને લેતા આવજો એ હાલ હા ચોલી ભાવલો આવ ડેરા મોડ્યા દરરોજ ના આવશે ભાઈ ઓય બપોરે હોય ને જતા ખરા બાપા ભોય હતા નહીં એ તો ના ઉભા થાય અમારે તો થવું પડે બેવ ડેરી કર ઓય આવો યાર હા. પણ ગમ ના કહેવાય એટલે વાત તો ચાલે ને શ્રી આવ હું જય માતાજી ઊંઘવા જતા કે ખાવા બપોરે એવું ના હોય આ ડેરી કર ખાવા બેઠા એમને ખાતે ખાતે ઉભા કરી લઈને આવ્યો હું રાજસ્થાન થી હેડીને આવ્યો હોય તો ખબર હે તમે હું ધંધા મોડ્યા રે હું તું ભાઈ મારા ભાઈને પૂછી લો. હું તું મહેમાન બોલજો યાર આવું હોય અમાર બોન હોય તો આવા ખોટા નાટક કરે તો ચાલવા ખરું હું કરી લે મહેનત કરી તને ખબર નહીં પડતી હા ખબર નહીં પડતી ભૂલ થઈ ગઈ મારી ના તારા ઠેરા થઈ ગયા બોલજો મહેમાન તમારું ગામ ગયો કશું નહીં અમાર બોન લઈ જવાની હવે
લે લઈ જવાનું કેવું તમે બોલતા રાખવાની હે? પણ હા બોલો. રાખવી હોય તો એક કામ કરો હા કોના સ્ટેમ્પ ઉપર મને સહીઓ કરી આલો બધાથી. મારા વચ્ચે નહીં રહેવાનું, આ તો ચેટલી વાર ઠેર આવે છે. એ તો અમને ખબર હો. આ નહીં આવું નહીં આવું ગમે આવું થઈ જાય. એ ભાઈ તાર રહેવું કે જવું હોય? તમારે તો સહી પહી કશું કરવું નહીં, મારે તો જવું જ છે, રહેવું નહીં. બોલ કપડા બપડા લઈ હેડતા તારા જા. મહેમાન બેજો તારે હાચો જોન ને અમાર જમાઈ જમી તો કશું નહીં થતું. હે ભાઈ, હેડતા. લેવા આવતા જ નહીં આમાં. હા લગાડે નહીં ના. હા ઘરે આજ કેટલા દાડે આજ તો ઘરે વાટો મારશું. તો છોકરો નોકરી બોકરી જોયો છે કે નહીં? કેવું હો? કેવો હલા હવે તમે આવ્યા લઈને આડ્યા અમાર બુના લઈ જાઉં. ચમ આ તમારો છોકરો તો હા ખાય છે. યાર હું આવ્યો હતા. ના, 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 યાર. યાર હું એટલે યાર તમે મોનો લેરો હું સમજાવું છું સર. જો આ તમારો છોકરો આ તમારા છોકરાનો નાટક તો જુઓ. આ જો સરપંચ ને બિહારે ડેલિકેટ ને લઈને બિહારે જાઓ જાઓ બાપા હું તો અંદર બેહો. જાઓ. એટલે પણ મને કયો તો ખરા હું થયું તો કયો સર છોકરા ખુદ પૂછી લે ને તા. છોકરા ના પૂછાય યાર તમે કયો ને એટલે કોમ સારું રે. તમારો બીજો છોકરો હોય ને ઓહ. એને બોલાવો, એને બધી ખબર જ છે તમે. એટલે તો જો ગડા ઓય તો હવે હો નહીં જોઈ નહીં દો. આવા ગયો તો આમ એકમ બેહો હળો. આ હું પ્રોબ્લેમ થયો તો તાર ભાઈનો? પ્રોબ્લેમ હા એ નોકરી મોને બીજી સોરી અંગત ફરવા જાય. હા એવું કરો લે હા આ ધંધા કરી હે? આવો કઈ નહીં હોતી હા લે તુકોડા તુકોડા કોની પ્રતિક્રિયા લેવા આવ્યો? આપણે લે આ ધંધા કરી તું હે બાપા એમ ગાદે ભાઈ. ઓ બાપા આમ દે. અરે હું એને સમજાય હવે હું એને સમજાય દે તમે આટલી વખત મને મને આ સરપંચ બેઠા, આ ડેલિકેટ બેઠા અને તમે વળી અને આ તમારા બે છોકરા પાંચ જણા થઈને સહીઓ કરી આલો કે આવો ફેરથી નહીં હા, એ હું કરી આવ્યો એમ સરપંચ હું ને કરી આવ્યો હું એની જવાબદારી લઉં આટલી વખત એની ભૂલ માફ કરો કારણ કે ઘરે કોઈનું ભગાય નહીં બરાબર આટલી બે ભૂલ છે તો તમે હું મેળવા આવ્યા તમારા છોડી બરાબર મહેમાન અમે કોઈ ઘર બાપા નહીં, અમારે તમારા બુનનો હા. એટલે આવવું પડે. હા તમારા બુનોનું હું જ જાતે મેં લીધે કરતા. હવે ભાઈ આવી ભૂલ નહીં કરી. અમારી આવો ભૂલ ભૂલ કરશે. તમે કેટલી વખત માફ કરી હો, તમે જવા દો બાબા, જવા દો. હા પણ હવે મેં કહું હું જાતે મૂકી જાય તમારા બુનનો બરાબર આટલી ફેર જવા દો આટલી તમે જાઓ શાંતિ કશો વાંધો નહીં, કરાવતા. ખાવાનું બાવાનું ખાઈ લેજો હું તો ખાઈને આવ્યો તો હોટલમાં એ માથું એવું પૈસા નહીં આવું સારું. હવે બોલ કોઈ ભૂલ થાય ને તો મને ના ફોન કરતી, આ તો હારા બેઠા એમને વાત કરી લેજો બરોબર. હું જવું શાંતિ અને હવે કોઈ ચિંતા કોઈ તકલીફ થાય ને તો ફોન પર નહીં કે સીધી કરીને આવતું રહેવાનું બરોબર શાંતિ. આ હા તમારા હારાને કહી તે હગા રોટલા ખાઈને આ ઘરે જઈને ખાશો હવે ઘરે જઈને જ ખાઈશું ને તારું. હા મારું દેશી સમાચાર વાહ જીતે તું વાહ મે હોના